ઇઝરાયલ, ઈરાન અને અમેરિકાની વચ્ચે યુદ્ધ ચાલી રહ્યો છે, તો એ યુદ્ધનો અસર સુરતની કાપડ ઇન્ડસ્ટ્રીઝ પર કઈ રીતે પડી રહ્યો છે એ બાબતે વાત કરશે જીતુભાઈ વખારિયા, જે સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ છે. જીતુભાઈ, આ જે યુદ્ધ ચાલી રહ્યો છે તેને લઈને આપણે જે ડાઇંગ યુનિટો છે તેમાં કઈ રીતે અસર દેખાઈ રહી છે? હાલમાં જે રીતનું યુદ્ધનું વાતાવરણ છે તેમાં મોટામાં મોટો એક ભાઈ સુરતની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને, ખાસ કરીને પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીને જે એક મોટું સંકટ ઊભું થયું છે એ દરેક ઇન્ડસ્ટ્રીમાં જે અત્યારે કોલસો વપરાય છે તે તમામ કોલસો ઇન્ડોનેશિયાથી આવે છે. 10-20% બીજે કશેથી આવતું હશે, સાઉથ આફ્રિકા છે, ઓસ્ટ્રેલિયા છે. બાકી ઇન્ડોનેશિયા નજીક પણ છે. કોલસાની ક્વોલિટી પણ સારી છે, એટલે રિઝનેબલ ભાવે અહીંયા પહોંચી જાય છે. ને છેલ્લા 5-7 વર્ષથી કોન્સ્ટન્ટ અમારો આ જે ઇન્ડોનેશિયાનો કોલસો આવે છે ને ચાલે છે. પરંતુ હાલમાં જે રીતની પરિસ્થિતિ ઊભી થઈ છે અને એક હવા ફેલાઈ કોલસા કે ભાઈ બજારમાં હવે કોલસો નથી, મળવાનો નથી, એટલે જે કોલસાના ટ્રેડરો કે ડીલરો છે એમને ભાવ વધાર્યા, એટલે લગભગ 15-20%, 25% જેવા ભાવ વધ્યા. બીજી વસ્તુ એક છે કે જે વેસલ છે, જે માત્ર પાણીના રસ્તે જે બધી સ્ટીમરો કે વેસલ ચાલે છે તેની અવેલેબિલિટી ઓછી થવા માંડી, એટલે એના જે ટ્રાન્સપોર્ટેશનના ભાવ છે તે પણ વધવા માંડ્યા. લગભગ જે એનો ટ્રાન્સપોર્ટેશનનો ભાવ છે એ લગભગ $8 જેવો વધી ગયો છે છેલ્લા 3-4 દિવસમાં. તો $8 ગણીએ તો લગભગ એ 750 રૂપિયાની આસપાસ થાય છે. તો એક તો કોલસાના ભાવ વધે, આ બાજુ ટ્રાન્સપોર્ટેશન વધે, તો જે રીતના સંજોગો દેખાય છે એમાં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી પર અત્યારે કોલસાનું ખૂબ મોટું સંકટ ઊભું થયું છે. અને હાલમાં દરેક પાસે સ્ટોક છે, પણ દરેકને ભવિષ્યની ચિંતા છે કે ભવિષ્યમાં બિલકુલ માલ નહીં મળતો, હું કેટલા દિવસ ચલવીશ ને એકદમ ચલવીને પૂરો કરી નાખું તો પછી કાયમ માટે બંધ થઈ જાય. એટલે એની અવેલેબિલિટી કોઈ પણ રીતે જલ્દી થાય. અમે પણ કોલસાના ટ્રેડરો હાથે ને જે ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ છે એનું બધાનું હિત જોઈને, સુરતની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીનું હિત જોઈને અમારે, કારણ કે આખી આ ચેઇન છે, ગ્રે કાપડ નહીં બનતું હોય તો મિલ નહીં ચાલે, મિલ નહીં હોય તો કાપડ વેચાય નહીં, જો આ બંને નહીં હોય ને ટ્રેડર નહીં હોય તો કોઈનું ચાલે નહીં. એટલે આખી લિંકમાં અમે જો કમજોર પડીએ ને તેની ઓછામાં ઓછી અસર પડે એ રીતે અમે અત્યારે વિચારીએ છીએ. અને કેવી રીતે રસ્તો કાઢવો, શું કરવો, એકબીજાને હાથે બેસીને સમજીને ને પછી એનો યોગ્ય ઉકેલ આવશે. પરંતુ દરેક રીતે જોતા આગળ આવનારો સમય ખૂબ સંકટ ભરેલો છે. અને જો આ યુદ્ધ લાંબુ ચાલે તો સુરતની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની, સુરતની બીજી બધી ઇન્ડસ્ટ્રીને, ડાયમંડ ઇન્ડસ્ટ્રીને પણ એની ઇફેક્ટ તો આવી જ ગઈ છે. ને જેટલી બીજા દેશો છે, ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી બધે જ જ્યારે સી રૂટ આખો માલનું મૂવમેન્ટ એક પોઈન્ટ પર બંધ થઈ જાય તો જતીને આવતી સ્ટીમરોને એના પર ઇફેક્ટ આવે. એટલે દરેક વસ્તુની ક્રાઇસિસ આવનારા દિવસોમાં થશે એવું માનવું છે. ને એ બિલકુલ જે હું વિચારું છું તે બિલકુલ વાસ્તવિક વાત છે. કારણ કે અમને ડાઇસ કેમિકલનું કે કોલસાનું, કોઈને ખાવાનું હોય, કોઈનું ફૂડ પ્રોડક્ટ હોય, કોઈનું રો મટીરિયલ હોય, કોઈનો ફિનિશ પ્રોડક્ટ હોય, તો જે રીતે આ જે મેક્સિમમ જે વેપાર થાય છે એ બધા દરિયાના રૂટે મેક્સિમમ વેપાર થાય છે. એટલે આમાં જો કોઈ પણ રીતે જલ્દી ઉકેલ નહીં આવશે તો પરિસ્થિતિ વધારે ગંભીર થશે, અને જેમ ગંભીર થશે તેમ જલ્દી આનો તાત્કાલિક ઉકેલ આવશે એવું મારું માનવું. જીતુ, બીજી વસ્તુ એ વાત કરવા માંગીએ છીએ કે જે રીતે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી કેટલી ડિપેન્ડેબલ છે એના ઉપર કોલસા લઈને, કે કોલસો નહીં મળે તો જે મિલો છે એનો શું થશે? કોલસા વગર તો જો કોઈ પણ મિલને જેમ વીજળી વગર ચાલી શકે એમ નથી, તેમ કોલસા વગર પણ જરા પણ ચાલી શકે એમ નથી. કારણ કે કોલસાનો અમે 2 રીતે ઉપયોગ કરીએ. એક થર્મોપેક બોઇલર કે જેમાં થર્મિક ફ્લુઇડ જે છે, પહેલાં પાવર ડાયરેક્ટ કનેક્શન આપતા હતા, એને રેડિએટર રહેતા હતા. હવે એની જગ્યાએ થર્મિક ફ્લુઇડ છે, થ્રુ પાઇપલાઇન પેલા રેડિએટરમાં જાય ફ્લુઇડથી એને, એટલે જ્યાં ડ્રાય ટેમ્પરેચર જઈએ ને જ્યાં હાઈ ટેમ્પરેચર જઈએ કે ભાઈ 170, 200 ડિગ્રી, 210 ડિગ્રી,
ત્યાં ઇનડાયરેક્ટ હીટિંગ સિસ્ટમ છે ને તેને લીધે અમારે થર્મોકટ ચાલુ કરે. ઘણી બધી પ્રોસેસ એવી હોય કે વેટ પ્રોસેસ થયા પછી એને ડ્રાય કરવું પડે, એટલે અમારે માટે એ પણ એક ઇમ્પોર્ટન્ટ છે. બીજી વસ્તુ એવી છે કે જે અમે ડાઈસ કે કેમિકલ્સ, કાવરિંગ, બ્લીચિંગ છે કે વોશિંગ છે કે ડાઈંગ છે, કોઈ પણ પ્રોસેસ કરીએ તો તેમાં પાણીની અંદર આ બધી પ્રોસેસ થાય છે. તો પાણીને ગરમ કરવા માટે સ્ટીમ જોઈએ. સ્ટીમને સર્ટન ટેમ્પરેચર પર લઈ જવા માટે ક્લોઝ વેસલ હોય ને પ્રેશરાઇઝ વેસલ હોય, એટલે જેમ એનું પ્રેશર વધે તેમ ટેમ્પરેચર વધે, એટલે એક ડાયરેક્ટ હીટિંગમાં પાણીને જે પ્રોસેસ ચાલતી હોય તેમાં સ્ટીમ જોઈએ અને બીજામાં એક થર્મિક ફ્લુઇડ જોઈએ. એટલે બંને કોઈ પણ પ્રોસેસ માટે ટેક્સટાઇલ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીમાં કોલસા વગર ઇન્ડસ્ટ્રી ચલાવવી બિલકુલ નામુમકિન વાત છે. ટેક્સટાઇલ મિલ વાળા પાસે કેટલા દિવસનો કોલસો સ્ટોક છે અને કેટલા દિવસ સુધી જો કોલસો નહીં મળશે તો મિલ બંધ કરવાનો વારો ક્યારે આવશે? હાલમાં તો 15-20 દિવસ, કોઈની પાસે 25 દિવસ, કોઈની પાસે મહિનાનો છે. હાલ જે જગ્યાની ને સુરતમાં જે રીતે જગ્યાના ભાવ છે ને એનું જે છે એની રીતે કોઈ વધારે લાંબો કોલસો ભેગા કરતા નથી ને ખરેખર ચોમાસાની સિઝન પહેલાં આ કોલસાની તકલીફ આવે છે. એટલે ચોમાસા પહેલાં લોકો કોલસો ભેગો કરે તો, કારણ કે ચોમાસામાં જે કોલસો આવે જેમાં પાણીની માત્રા ખૂબ હોય છે ને તેના પણ પૈસા ચૂકવવા પડે, એટલે ડ્રાય કોલસો હોય તો ભરવા માટે પણ અમને સારો રહે. વેટ કોલસો હોય તો એના અમુક પર્સન્ટેજથી વધારે જો પાણી હોય તો પણ અમારે એમાં કોલસાનું કન્ઝમ્પશન વધે છે. કોલસાનું કન્ઝમ્પશન વધે એટલે કોસ્ટ વધે છે. એટલે જે મે-જૂનમાં બધા કોલસો ભેગો કરે, અત્યારે ફેબ્રુઆરી-માર્ચમાં કોઈની પાસે લાંબો કોલસો એવું માનતો નથી. તો બિલકુલ આપણે સાંભળ્યું જીતુભાઈ વખારિયા જે સ્પષ્ટપણે કહી રહ્યા છે કે સુરતની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી પાસે વધુમાં વધુ 1 મહિના સુધી ચાલે એટલો જ કોલસો છે. અને જો 1 મહિના, કેમ કે 1 મહિના બી બધાની પાસે ના હોય, કોઈની પાસે 15 દિવસનો હોય, 20 દિવસનો, 25 દિવસનો, વધુ 1 મહિના સુધી ચાલે એટલો જ કોલસો છે. અને 1 મહિના સુધી જો પછી જો કોલસો નહીં મળશે તો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી ચલાવવી મુશ્કેલ પડશે, કારણ કે કોલસો જે છે એ મિલો ચલાવવા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને જો કોલસો નહીં મળશે તો મિલ બંધ કરવાનો પણ વારો આવી શકશે. સંજયસિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.